હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. દરેક મારા ચેનલના જોઈતા સ્ટુડન્ટ્સ માટે, જેમાં ખાસ ડિપ્લોમા સેમેસ્ટર 1 માટે જે અત્યારે સ્ટડી કરી રહ્યા છે, જેમને 10th પછીનું ડાયરેક્ટલી એવું મેથ્સ એન્જિનિયરિંગનું આપી દેવામાં આવે છે કે જેનાથી થોડીક એ લોકોને ડર લાગે કાં તો થોડીક તકલીફ થતી હોય, જે દરેક બ્રાન્ચના સ્ટુડન્ટ્સને આવતું હોય છે. એટલે ખાસ પહેલાં તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે કોઈ પણ ટાઈપનો સ્ટુડન્ટ્સ હોય, વીક હોય, મીડિયમ હોય કે બહુ સારો એવો ગુડ સ્ટુડન્ટ હોય, તો પણ એમને જે પણ ધારેલા માર્ક્સ છે એની કરતાં પણ સારા માર્ક્સ હું જે આજે સમજાવું છું એ સ્ટ્રેટેજી થોડીક યુઝ કરવાથી એમને થશે. મેથ્સની અંદર અમુક માર્ક્સ લાવવા જરૂર કોઈકને કોઈક સ્ટ્રેટેજી યુઝ કરવી પડતી હોય. જેમ કે એમાં સૌથી ઇઝી ને પહેલી સ્ટ્રેટેજી છે, જે હું દર વખતે મારા જે ક્લાસના સ્ટુડન્ટ્સ હોય છે એને આપતો હોઉં છું અને એનાથી ખૂબ જ સારા માર્ક્સ આવતા હોય છે. તો એ જે છે પહેલી છે, એને પેપર સ્ટાઇલ પ્રમાણે કયા ચેપ્ટરની કેવી તૈયારી કરવી એ સમજવી. પેપર સ્ટાઇલ તમે કદાચ મેથ્સની જોઈ પણ હશે, ખબર પણ હશે, ઘણાએ કીધેલું હોય તો, અથવા નથી ખબર તો આજે એ સમજાવીશ. અને એની અંદર ખાસ પેપર સ્ટાઇલ ખબર છે તો એ સ્ટ્રેટેજી નથી, પણ એમાં હવે ખાસ કયા ક્વેશ્ચનમાં કયા ચેપ્ટરના સમ પૂછાય છે. એ GTU આમ ડિક્લેર નથી કરેલું, પણ તમે એના વર્ષોથી જે પેપર આવે છે એ તમે જોશો તો તમને આઈડિયા આવી જશે કે ત્યાં ફિક્સ જ છે, એટલે એ જ રીતે તમારો પણ પેપર નીકળવાનો છે. તો આનાથી ફાયદો શું થશે? તો તમારો આખા સિલેબસ પૂરા થયા પછી તમને જે ચેપ્ટર કે ટોપિકના સમ ડિફિકલ્ટ અઘરા લાગ્યા છે એના સમ તમે ઓપ્શનમાં કાઢી શકો છો કે કેમ એ ખબર પડશે. જેમ કે અમુક સારા સ્ટુડન્ટ્સ હોય, મીડિયમ સ્ટુડન્ટ્સ હોય અને અમુક સમમાં જ તકલીફ પડતી હોય, પણ એ રિયલમાં ઓપ્શનમાં નીકળી જતા હોય તો એ પ્રમાણે એને અલગથી કરી અને જેમાં સારું એનું એને માર્ક આવે એમ હોય એમાં થોડીક વધારે પ્રેક્ટિસ કરીને જાય તો એને માર્ક સારા આવે એમ છે. ને વીક સ્ટુડન્ટ્સ છે એને કયા ચેપ્ટર ઉપર ફોકસ કરવું, ને અમુક જે અઘરા છે એને થોડાક ઓપ્શનમાં જ કાઢી દઈએ તો એ કેટલા માર્ક્સનું લખી શકશે એ આઈડિયા આવશે, એટલે એનાથી પાસ થઈ જશે કે એનાથી સારા માર્ક્સ લાવી શકશે એ પણ એને ખબર પડી જશે. તો આ દરેક વસ્તુ આપણે મેં તમને જે સમજાવેલું છે એ તમે જોશો તો ખૂબ જ ફાયદો થશે. તો એ આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો આ તમે જોઈ શકો છો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTUની અંદર સેમેસ્ટર 1ની અંદર મેથ્સની અંદર એ લોકોએ જે પેપર સ્ટાઇલ કીધેલી છે એ જ પેપર સ્ટાઇલ પ્રમાણે મેં આખો પેપર જેમ સેટ થતો એ જ ફોર્મેટની અંદર કયા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચનમાં એનો સમ કા MCQ હોય છે મેં અહીંયા લખીને આપ્યું છે. આખી આ PDF આપણે જુઓ એ થોડીક સમજીએ એટલે તમને ફાયદો થાય. આ તો જનરલ સબ્જેક્ટ કયો છે, સબ્જેક્ટ નેમ કયો છે, ટાઈમ શું હોય છે, ડેટ શું હોય છે, એ તો તમારા પેપરમાં લખેલું આવશે જ, એની જનરલ ઇન્સ્ટ્રક્શન પણ હોય છે. આપણે અહીંથી શરૂ કરીએ. પેપર સ્ટાઇલ તમને જો નો આઈડિયા હોય તો પહેલાં તો એ કહી દઉં કે ક્વેશ્ચન 1 જે 14 માર્ક્સ 14 માર્કનો હોય છે, 14 MCQ હોય છે તમારા. અહીં તમે વાંચી શકો છો, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, અથવા બહુ વિકલ્પ પ્રશ્નો, એટલે કે ખાલી જગ્યા હોય છે કાં તો 4 ઓપ્શન આપી દીધા હોય, ખાલી જગ્યામાં 4 ઓપ્શન તો ટૂંકમાં એમ આપે જ છે. એટલે MCQ પ્રોબ્લેમ છે જેમાં તમને 3 કે 4 ઓપ્શન આપવામાં આવશે. એમાં પણ ફિક્સ જ છે કે તમારું જે ચેપ્ટર 1 છે મેથ્સનું, જેમાં 3 ટોપિક આવે છે, ઇંગ્લિશમાં ડિટર્મિનેન્ટ, લોગેરિધમિક અને ફંક્શન, અને ગુજરાતીમાં નિશ્ચાયક, લઘુગુણકીય વિધેય અને ખાલી વિધેય. આ ત્રણેયના તમે અહીંયા ક્વેશ્ચન જોઈ શકો છો, જેમાં ચેપ્ટર 1નો જે ડિટર્મિનેન્ટ નિશ્ચાયક ટોપિક છે એના 2 MCQ હોય છે. જે બીજો ટોપિક છે લઘુગુણકીય વિધેય અથવા ખાલી વિધેય, લોગેરિધમિક અથવા ખાલી ફંક્શન, એ બેમાંથી એક થર્ડમાં હશે અથવા એક ફોર્થમાં હશે, એટલે બેના એક હશે. હવે થર્ડમાં કોનો છે, ફોર્થમાં કોનો છે એ ખબર નથી, પણ એક હશે એ ફિક્સ છે, એટલે મેં આ રીતે ઓબ્લિક કરીને લખેલું છે. એટલે ટૂંકમાં પહેલા ચેપ્ટરના 4 MCQ હોય છે કન્ફર્મ છે. ચેપ્ટર 2 જેનું નામ છે ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી, એના ટોટલ તમે જોઈ શકો છો 5, 6 અને 7 3 MCQ પૂછવામાં આવશે. પછીનું ત્રીજું ચેપ્ટર છે વેક્ટર, જેનું ગુજરાતી છે સદિશ, એના 2 MCQ પૂછવામાં આવશે. પછી છે 10th, 11th અને 12, આ ત્રણેય MCQ તમે જુઓ છો. ચોથું ચેપ્ટર જે છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી, યામ ભૂમિતિ, એના 3 MCQ છે. અને લાસ્ટ ચેપ્ટર જે છે લિમિટ, ગુજરાતીમાં લક્ષ, એના ટોટલ 2 MCQ તમને અહીંયા પૂછવામાં આવશે. હવે MCQ તો એમ છે કે ભાઈ 3 આવે છે કે 2 આવે છે, આપણે તો મૂળ એના આન્સર આપવાના છે. એ આપણી મેઇન સ્ટ્રેટેજી નથી.
આપણે જેમાં માર્ક્સ ખરેખર કવર કરવાના છે, થોડુંક છે એની ઉપર ધ્યાન આપવાનું છે, એ આપણા ક્વેશ્ચન 2થી જે સમ શરૂ થશે, દાખલા પૂછશે તમને, એમાં ક્વેશ્ચન 2A છે એ ફિક્સ છે. પેપર સ્ટાઇલ તમને ના ખબર હોય તો કહી દઉં, 2A 2B આવી રીતે બે ક્વેશ્ચન અહીં છે. પછી 3માં જુઓ તો એમાંય તે 3A અને 3B આવી રીતે બે ક્વેશ્ચન અહીં છે. એમાં પછી 4A અને 4B અને 5A અને 5B. હવે દરેક A અને Bમાં પાછા 3 ક્વેશ્ચન અહીં છે, 3 દાખલા હશે સમ, અને એમાંથી કોઈ પણ બેના જવાબ લખો એમ ફિક્સ છે. અને એ જે હશે દરેક ક્વેશ્ચનનો, એ ક્વેશ્ચન 2A, ક્વેશ્ચન 3A એ દરેક 6 માર્કના છે, એટલે કે કોઈ પણ બે જવાબ એટલે 3 માર્કના સમ થયા. અને દરેક ક્વેશ્ચનનો બી જે 8 માર્કનો હશે એમાં પણ બેના જવાબ એટલે 4 માર્કના સમ થયા. એટલે 3 માર્કના બે સમ, પછી 4 માર્કના બે સમ, પછી પાછા 3 માર્કના બે સમ, પછી 4 માર્કના સમ. આ રીતે તમારે ફિક્સ છે. હવે તમને એ આઈડિયા અપાવીએ કે કયા ક્વેશ્ચનમાં કયા ટોપિકનો સમ પૂછ્યો હશે. જેમ કે ક્વેશ્ચન 2A છે તો એમાં ક્વેશ્ચન 1 જે છે એ ડિટર્મિનન્ટ નિશ્ચાયકનો જ એક સમ હશે, એ પણ 3/3નો જ કન્ફર્મ છે. કાં તમને એમાંથી બધી વેલ્યુ આપીને કોઈ જવાબ લાવવાનો હોય છે, કાં એક્સ અનનોન કરીને આપીને એક્સ ફાઇન કરવાનો હોય છે, પાક્કું છે. ક્વેશ્ચન 2 છે એ લઘુગુણકીય વિધેય અથવા ખાલી વિધેયનો હોય કે ફિક્સ નથી હોતું, એટલે આપણે એની અંદર બંનેના ઓપ્શન છોડ્યા છે કે જે પણ બેમાંથી એક હશે. ક્વેશ્ચન 3 ત્રિકોણમિતિ છે. એટલે સવાલ અહીંયા આવે છે, ઘણા સ્ટુડન્ટ્સને એમ લાગે છે કે ત્રિકોણમિતિ અઘરું પડે છે, કે એના માર્ક્સ આપણે ક્યાં વયા જવાના છે, તકલીફ છે. તો તમે ક્વેશ્ચન 2A થોડુંક જુઓ. જો તમે ચેપ્ટર 1માં નિશ્ચાયક અને લઘુગુણકીય વિધેય કે ખાલી વિધેયમાં, એટલે કે ડિટર્મિનન્ટ અને લોગેરિધમિક ફંક્શન અથવા ખાલી ફંક્શનની ઉપર જો સારી એવી ગ્રીપ મેળવી લેશો, પ્રોપર કરી લેશો, તો આ ક્વેશ્ચનમાંથી જો પહેલા બેના આન્સર આવડી જશે તો ત્રિકોણમિતિ ટ્રિગોનોમેટ્રી વાળો ક્વેશ્ચન તમને ન આવડતો હોય તો તમે ઓપ્શનમાં આરામથી કાઢી શકશો. વરે મજા આવી. એટલે આ ધ્યાન રાખીએ છીએ આપણે, અને આ રીતે જ હશે એ ફિક્સ. તમે જોજો તમારો પેપર આવે આપણે કમ્પેર કરાવો. તમારે જૂના પેપર જોવા હોય તો એની યારે સરખામણી કરવી હોય તો જૂના પેપર પણ વોટ્સએપ ગ્રુપમાં મોકલી દઈશ. સેમ 1નું વોટ્સએપ ગ્રુપ છે જેમાં આવી બધી ઇન્ફોર્મેશન ખૂબ જ જરૂરી હોય એવી આખા ગુજરાતમાં ક્યાંય પણ ભણતા હું સ્ટુડન્ટ્સને આપતો હોઉં છું. એ તમે ગ્રુપમાં જોઈન જાઓ, નીચે એક લિંક આપી છે ત્યાંથી જોઈન કરી શકો છો, અથવા મારો નંબર છે એને ઉપર મેસેજ કરજો વોટ્સએપમાં તો હું લિંક મોકલી દઈશ. આ સિવાય ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું પછી એ રીતે ઓફલાઈનમાં ક્લાસમાં આપતો હોઉં છું, પણ આટલી તમને જનરલ છે એ તો બધી મળતી જ રહેશે. ક્વેશ્ચન 2B જુઓ, એટેમ એની 2 કોઈ પણ બેના જવાબ આપો. એમાં જુઓ 3 કાં તો લોગેરિધમિકનો હોય છે, કાં ફંક્શનનો, લઘુગુણકીય એટલે લોગવાળો હોય છે, કાં નોર્મલ f(x) વાળા જે વિધેય આવતા હોય એના. એટલે જો તમને ચેપ્ટર 1 સારું આવડતું હોય ને આ બે ઉપર ગ્રીપ હોય એટલે આમાંથી કોઈ બે લખો એટલે આપણું કામ થઈ ગયું. ક્વેશ્ચન 3A ચેપ્ટર 1 પૂરું. ચેપ્ટર 2 જેનીથી બીક લાગતી હોય બધાને કે ત્રિકોણમિતિ ટ્રિગોનોમેટ્રી થોડુંક અઘરું પડે, તો જુઓ 3Aમાં 3 ક્વેશ્ચન છે. જો તમે ચોથું ચેપ્ટર જે છે યામભૂમિતિ કોઓર્ડિનેટ જીઓમેટ્રી એ સરખું કર્યું હોય છે તો આ 3માંથી જો તમને એનો એકનો જવાબ આવડી જશે તો બાકીના બેમાંથી ત્રિકોણમિતિના બે સમમાંથી એક સમ તો ઇઝી જ હશે, એ કન્ફર્મ છે. એ પણ કેવો હોય છે એ તમારે જો જાણવું હોય તો પેપર જોજો અથવા તમે મને પૂછી શકો. એકદમ સિમ્પલ છે, જેમાં તમારે sin 30, sin 60, sin 45, cos 10 આવા નોર્મલ સમ હોય. એટલે બેમાંથી એક તો એ જ હશે, એક થોડોક મીડિયમ કે હાર્ડ હોય કે તો એના ઓપ્શનમાં તમે કાઢી શકો છો. ક્વેશ્ચન 3B સમજો તો એની અંદર જુઓ પહેલો ત્રિકોણમિતિ છે, બીજો ત્રિકોણમિતિ છે અને ત્રીજો સદિશ છે. ટ્રિગોનોમેટ્રી અને વેક્ટર. તો આની અંદર જો તમે પાછું વેક્ટર થોડુંક પાછું એકદમ ઇઝી ચેપ્ટર છે, બધાને વેક્ટર સદિશ તો આવડતું જ હોય છે, તો એ સમ આવડતો હોય તો પાછો તમે જુઓ બે ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમાંથી એક પાછો તમે ઓપ્શનમાં કાઢી શકો છો. એટલે એક કદાચ તમને ઇઝી જે લાગતો એ આવડી ગયો અથવા અડધોય આવડી ગયો અને બીજો ઓપ્શનમાં કાઢી નાખો તો આમાંથી કોઈ બહુ વાંધો ન આવ્યો, આપણને અડધો સમ ન આવડ્યો એવું ગણાય, અથવા તો એ બે નહોતા આવડતા એકાદો ગયો એવું ગણાય. એટલે ત્રિકોણમિતિની વાત જ પૂરી થઈ ગઈ. જુઓ એટલે અત્યાર સુધી તમે ત્રિકોણમિતિમાં થોડુંક અડધું ચેપ્ટર એ પ્રોપર કરી નાખ્યું હોય, જે 2 કે 3 સુધીની એક્સરસાઇઝ એકદમ ઇઝી ગણાય જ છે ત્યાં સુધી એટલું કરી નાખશો તો તમને એક સમ ક્વેશ્ચન 3A નો આવડી જાય, એક સમ તમને ક્વેશ્ચન 3B નો આવડે તો કદાચ આલો એક સમ ગયો, 4 માર્કનો જ ખાલી સવાલ ગયો, અને જો થોડીક મહેનત કરી લો તો એ પણ આવી.
હવે ક્વેશ્ચન 4થી તમે જુઓ પાછું ટ્રિગોનોમેટ્રી પૂરું, વેક્ટર આવે છે, વેક્ટર એકદમ ઇઝી છે, એ ચેપ્ટર કરી નાખવાનું જ કન્ફર્મ. એટલે આમાંથી તમને 4Aમાંથી જુઓ 2 વેક્ટરના પ્રોપર આવડી ગયા, એટલે આમ ભૂમિતિ કદાચ અઘરું લાગતું હોય થોડુંક તો એ આપણે ઓપ્શનમાં કાઢી શકીએ. ક્વેશ્ચન 4B જુઓ 2 વેક્ટર છે ને પાછી લિમિટ છે. લિમિટના ઘણાને તકલીફ પડતી હોય, અગેન 2 વેક્ટરના આવડી ગયા હોય સદિશના, તો આપણે આરામથી ક્વેશ્ચન 4Bમાં 2 સવાલના જવાબ આપીએ. ક્વેશ્ચન 5 જુઓ એ તો 3 લિમિટના છે, એટલે હવે તમને લિમિટની અંદર 3 એક્સરસાઇઝ જ છે ને એમાં પહેલી 2 એક્સરસાઇઝ એકદમ ઇઝી હોય છે, અમુક રૂલ્સ ફોલો કરવાના છે, પાકા કરી નાખો તો 2 સમ તો એવા હશે જે રૂલ્સ ઉપરથી જ હશે, એટલે તમને કદાચ એક પ્રોપર આવડી જાય ને બીજું અડધું આવડી જાય તો આપણા માર્ક ખાસ એવા જાય નહીં. ક્વેશ્ચન 5B 3 હવે કોઓર્ડિનેટ જીઓમેટ્રી ચોથા ચેપ્ટરના જ છે, આમ ભૂમિતિના. એમાં પણ તમને આમાંથી જો એક ક્વેશ્ચન લાઇનનો રેખાનો હોય જે હાયેલો હોય છે એ કરી નાખો, એક સર્કલ વર્તુળનો હોય એમાં પણ ખાલી સેન્ટરને રેડિયસ ગોતવાવાળા નીકળ્યા તો એ તો સાવ ઇઝી હોય છે, એ તમે પ્રોપર જો કરી નાખ્યા એટલે તમારું કામ થઈ ગયું, એક ઓપ્શનમાં કાઢી શકો છો. છતાં એકાદો નથી નીકળતો તો એક અને એક ત્રિકોણમિતિનો 2 જ સવાલ ખાલી તમારા 8 માર્કના ગયા, તમે 62 માર્ક્સનું પ્રોપર પેપર એટેમ્પ કરી શકો. હવે જેને 70નું કરવું છે એને થોડીક જ મહેનત હવે એક્સ્ટ્રા કરવાની છે, એ 70નું કરી શકશે, જે થોડાક આવી રીતે મેં કીધું એમ સદિશ સરખું કરી લેશે, પહેલું ચેપ્ટર સરખું કરી લેશે, થોડુંક યામ ભૂમિતિમાં થોડુંક કરી લેશે, લિમિટમાં થોડાક રૂલ્સ કરી લેશે, તો એ આરામથી મેં કીધું એમ 60 માર્ક જેવું એટેમ્પ કરી શકશે. ને હજી એમાંથી થોડોક જેને પ્રોબ્લેમ પડતો હોય કરે તો આરામથી મીડિયમ સ્ટુડન્ટ કે વીક સ્ટુડન્ટ્સ હોય તો એ 45-50 માર્કનું એટેમ્પ કરી શકે, એ આરામથી 30 ઉપર લાવી શકે એમ છે. એટલે 23 પાસ હોય એ તો તમે આરામથી કવર કરી શકો, આ એક સ્ટ્રેટેજી તમારે ફોલો કરવી જોઈએ. તો આવે ને હવે તમારે જો વિડીયો જોવા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. બધા જ જીટીયુના જેટલા સ્ટુડન્ટ્સ છે સેમ 1ના મેથ્સ 1નું પેપર આપવાનું, અમુક જૂના હોય એને બાકી હોય એને મોકલજો, એને થોડો ફાયદો થઈને પાસ થઈ જાય. તો આ પ્રમાણે આપણે આ નવી ઇન્ફોર્મેશન મોકલતા રહીશું. વિડીયો જોવા બદલ થેન્ક યુ.